હવે આઈએલ, આઈપી અને આઈએફ લાસ્પિયર, પાસે અને ફિશરના જે દાખલા હોય એ દાખલામાં એકમ પરિવર્તન કેવી રીતે કરવું, તો એકમ પરિવર્તન કરવાના દાખલાની હું હવે સમજૂતી આપું. જો એકમ પરિવર્તન કરવું હોય તો તમારે આ 4 સ્ટેપમાં જે માપ લખ્યા છે એ તમારે દરેક વિદ્યાર્થીએ પહેલાં તૈયાર કરવાના. તો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ થાય. જો દાખલાની અંદર જથ્થો કે ભાવનો એકમ ટન હોય તો યાદ રાખો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, 1 ડઝન બરાબર 12 નંગ અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ 4 માપ તમારે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના અને પછી એકમ પરિવર્તન કરવાની શરૂઆત કરવાની. ચલો હવે એને લગતું એક નાનું સરખું ઉદાહરણ છે. આ ઉદાહરણ ચોપડીના દાખલાનો જ એક ભાગ છે, પણ મેં એને અલગ રકમ લખીને સમજાવવાની કોશિશ કરી છે. 1 ડઝનનો ભાવ ₹30 હોય તો 8 નંગનો કુલ ભાવ કેટલો હોય? તો દરેક જણ આજે મેં સ્ટેપ 2 લાઇનમાં લખેલું છે એને ધ્યાનથી જુઓ. ડઝનનો ભાવ ₹30 એટલે ભાવનો એકમ ડઝન છે, જ્યારે જથ્થો તમને નંગમાં આપ્યો છે, 8 નંગ આપ્યા છે. તો હવે પરીક્ષામાં ઘણી વખત છોકરા ભૂલ એવી કરે છે કે આ જથ્થો અને આ ભાવ આ બંનેનો ડાયરેક્ટ ગુણાકાર કરી દે છે. પણ અહીં ધ્યાનથી જુઓ, ડઝનનો ભાવ ₹30 છે અને જથ્થો નંગમાં છે, એટલે જથ્થાનો એકમ નંગ છે, જ્યારે ભાવનો એકમ ડઝન છે. એટલે પરીક્ષાની અંદર 30 × 8 એટલે 8 તરી 24 એટલે ₹240 કરીને જો દાખલો ગણ્યો તો આ સ્ટેપ અહીંયા આગળ ખોટું પડશે. હવે તમારે શું કરવું પડે? આ ભાવનો જે એકમ ડઝન છે ને એને નંગમાં પરિવર્તન કરવું પડે, એટલે આનું પરિવર્તન કરવું પડે અને એ પરિવર્તન કર્યા પછી એનો જથ્થા સાથે ગુણાકાર થાય ત્યારે સાચી કિંમત મળે. તો હવે એ પરિવર્તન કેવી રીતે કરવું એ હું તમને શીખવાડું. તો જો 1 ડઝનનો ભાવ બરાબર ₹30 છે, આ દાખલાની રકમમાં આપેલો જ હોય, તો આપણે શું કરવાનું? આ સ્ટેપને પરિવર્તન કરવાનું. આપણે યાદ રાખવાનું કે 1 ડઝન બરાબર 12 નંગ થાય. 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ. એટલે ડઝન કેન્સલ કરી અને એના નીચે 12 નંગ લખી દેવાના. એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ, 12 નંગનો ભાવ ₹30 છે, એટલે આ નંગની સામે જે 12 લખ્યા છે ને એ 12 એ આના ભાગાકારમાં લઈ જવાના. તો 30/12 કરવાના, 30/12. તો આપણને 1 નંગનો ભાવ મળી જશે. તમે કેલ્સી ઉપર 30/12 કરશો તો જવાબ 2.5 આવશે અને આ 2.5 જે જવાબ આવશે એ 1 નંગનો ભાવ મળશે. તો 1 નંગનો ભાવ તમને ₹2.50 મળશે અને પછી જથ્થો અને ભાવનો ગુણાકાર કરવાથી તમને કુલ ભાવ મળશે. હવે જો જથ્થો 8 નંગ રકમમાં આપેલો જ છે અને આપણે ભાવને નંગમાં પરિવર્તન કરી દીધો, એટલે 1 નંગ દીઠ ભાવ ₹2.50 આવ્યો. આ 1 નંગનો ભાવ કેટલો આવી ગયો? ₹2.50 અને આપણી પાસે 8 નંગ છે. હવે જથ્થાનો એકમ પણ નંગ થઈ ગયો અને ભાવનો એકમ પણ નંગ થઈ ગયો. હવે આ બંનેનો ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો જવાબ 20 આવે. એટલે આપણે એ વસ્તુ ખરીદવી હોય તો કુલ ₹20 ખર્ચ કરવો પડે. ચલો એ જ રીતે એક બીજું ઉદાહરણ શીખવાડું. 1 ક્વિન્ટલનો ભાવ ₹500 હોય તો 10 કિલોગ્રામનો કુલ ભાવ કેટલો? હવે અહીંયા ધ્યાનથી ચેક કરીએ આપણે તો ભાવનો એકમ ક્વિન્ટલ છે, ભાવનો એકમ ક્વિન્ટલ છે અને જથ્થો તમને કિલોગ્રામમાં આપ્યો છે, એટલે આ બંનેનો ડાયરેક્ટ ગુણાકાર થાય નહીં. હવે પરીક્ષામાં છોકરા આ જ ભૂલ કરે છે. ક્વિન્ટલનો ભાવ ₹500 એટલે ₹500 1 ક્વિન્ટલનો ભાવ છે અને જથ્થો કિલોગ્રામમાં છે. તમે પરીક્ષાની અંદર 500 × 10 કરી અને જો ₹5000 તમે લખ્યા તો આ જવાબ અહીંયા ખોટો પડશે. હવે તમારે આ ભાવનો જે એકમ છે એમાં ફેરફાર કરવું પડે, એટલે એમાં પરિવર્તન કરવું પડે અને પછી ગુણાકાર થાય. તો એમાં કેવી રીતે પરિવર્તન કરવું એ હું તમને નીચેના સ્ટેપમાં શીખવાડું. 1 ક્વિન્ટલ બરાબર 500 કિલોગ્રામ ભાવ છે, તો આપણે આનું સ્ટેપ બદલી નાખવાનું. આપણને ખબર છે કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, એટલે પાછળ કેજી લખ્યા છે, કેજી કિલોગ્રામ. તો આ પરીક્ષામાં કેન્સલ કરી અને 100 કિલોગ્રામ લખી દેવાનું અને પછી વિચારવાનું કે 100 કિલોગ્રામનો ભાવ ₹500 હોય તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો આ 100 ને છે ને એ આ 500ની નીચે લાવી દેવાના, 500/100 કરી દેવાના. તો હવે અહીંયા છેદ ઉડી જાય તો 1 કિલોગ્રામનો ભાવ ₹5 મળે. 1 કિલોગ્રામનો ભાવ હવે કેટલા રૂપિયા મળશે? ₹5 અને પછી ડાયરેક્ટ ગુણાકાર થાય. જથ્થો 10 કિલોગ્રામમાં અને ભાવ પણ કિલોગ્રામમાં, એટલે 10 × 5 કરો તો તમારે ₹50 કુલ ખર્ચ થયો
હશે. તો મેં અહીંયા આગળ આ બે જે ઉદાહરણ શીખવાડ્યા એ જથ્થો અને ભાવનો એકમ સરખો કરવા માટેના શીખવાડ્યા. આવા ઉદાહરણો આપણે ચોપડીમાંથી ડાયરેક્ટ ભણીએ. ચલો એકમ પરિવર્તનને લગતા દાખલાઓની આપણે સમજૂતી શરૂ કરીએ. ચોપડીના પાના નંબર 24 ઉપર બેટા તમે દરેક જણ પહોંચી જાઓ. એનું ઉદાહરણ નંબર 13 હું તમને એકમ પરિવર્તન કેવી રીતે કરવું તે સમજાવું. દાખલાની રકમ કંઈ આ રીતની છે. નીચે આપેલી માહિતી પરથી 2015ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. ચલો હવે કઈ રીતે એકમ પરિવર્તન કરવાનું છે તેની સમજૂતી પહેલાં. દાખલાની અંદર A, B, C એવી વસ્તુઓના નામ આપ્યા છે. એનો એકમ લખ્યો છે. ભાવ છે 2015 ને 2016 એટલે 2 વર્ષનો ભાવ આપ્યો છે અને તમને 2 વર્ષનો જથ્થો આપ્યો છે. હવે તમે દરેક જણ પહેલું સ્ટેપ એકમમાં જુઓ કે કિલોગ્રામ છે પણ એની આગળ 20 લખ્યા છે. કોઈ પણ એકમની આગળ કોઈ પણ આંકડો લખ્યો હોય તો તમારે બધાએ એક સ્ટેપ એવું માની લેવાનું કે આ ભાવનો એકમ છે. શેનો એકમ છે? ભાવનો. તો આનો મતલબ થાય 20 કિલોગ્રામનો ભાવ 300 રૂપિયા છે. 1 કિલોગ્રામનો ભાવ 300 રૂપિયા નથી, 20 કિલોગ્રામનો ભાવ 300 રૂપિયા છે અને 2016ની અંદર 440 રૂપિયા છે. જ્યારે જથ્થો તમને 5 કિલોગ્રામમાં આપ્યો છે. અહીંયા આગળ કિલોગ્રામમાં જથ્થો છે અને ભાવ છે ને એ 1 કિલોગ્રામનો નથી, 20 કિલોગ્રામનો ભાવ છે. એટલે અહીંયા તમારે એકમ પરિવર્તન ભાવમાં કરવું પડે. એ રીતે બી નામની વસ્તુમાં એનું અર્થઘટન સમજીએ. અહીંયા આગળ એકમ ક્વિન્ટલ લખ્યો છે. ક્વિન્ટલની આગળ કંઈ જ નથી લખ્યું એટલે તમારે દરેકે એવું માનવાનું કે 1 ક્વિન્ટલનો ભાવ 500 રૂપિયા. 1 ક્વિન્ટલનો ભાવ 500 રૂપિયા. જ્યારે પાછળ જે જથ્થો આપ્યો છે ને કિલોગ્રામમાં આપ્યો છે. હવે અહીંયા આગળ જથ્થાનો એકમ કિલોગ્રામ છે અને ભાવનો એકમ ક્વિન્ટલ છે એટલે ડાયરેક્ટ ગુણાકાર થાય નહીં. અહીંયા આગળ તમારે એકમ પરિવર્તન કરવું પડે. હવે ત્રીજા સ્ટેપમાં જોઈએ. અહીંયા આગળ કિલોગ્રામ આપ્યા છે અને અહીંયા આગળ જથ્થો ગ્રામમાં આપ્યો છે. તો જ્યારે જથ્થો ગ્રામમાં હોય અને ભાવનો એકમ કિલોગ્રામ હોય ત્યાં પણ એકમ પરિવર્તન કરવું પડે. તો હવે હું તમને આ ઉદાહરણની અંદર ક્યાં ક્યાં એકમ પરિવર્તન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તેની હું હવે સમજૂતી આપું. તમે પેન્સિલથી હું જે રીતે સુધારો કરું એ રીતે તમારી ચોપડીમાં સુધારો કરો, પછી દાખલો ગણાશે. સૌપ્રથમ દરેક જણ અહીંયા આગળ એ નામની વસ્તુમાં ધ્યાનથી જુઓ. અહીંયા કિલોગ્રામનો ભાવ 20 કિલોગ્રામનો ભાવ છે 300 રૂપિયા. તો જ્યારે કિલોગ્રામ એકમની આગળ આ રીતે કોઈ પણ કિંમત લખી હોય ને તો તમારે બેટા એને કટ કરી દેવાની. અહીંથી 20 કટ કરી દેવાના. હવે આની જરૂર છે નહીં, પણ આને છે ને તમારે ભાવની નીચે મૂકી દેવાના. 300ની નીચે 20 મૂકવાના અને 440ની નીચે 20 મૂકવાના અને આ 300 ભાગ્યા 20 કરવાના. 300 ભાગ્યા 20 કરશો એટલે 15 જવાબ આવશે. તો આ ભાવ 1 કિલોગ્રામનો 15 આવી ગયો. તો તમે તમારી ચોપડીની અંદર આ રીતે 300 ભાગ્યા 20 કરીને અહીંયા 15 લખી દો અને અહીંયા 440 ભાગ્યા 20 કરશો તો અહીં છેદ ઉડી જશે. તો અહીંયા આગળ 22 જવાબ આવશે. તો અહીંયા આગળ તમારે ભાવનો એકમ ફેરફાર થઈ ગયો, ભાવમાં પરિવર્તન આવી ગયો અને આ ભાવ 1 કિલોગ્રામનો થઈ ગયો અને જથ્થો પણ કિલોગ્રામમાં છે. એટલે હવે 15 રૂપિયા અને 5 કિલોગ્રામ 22 રૂપિયા અને 8 કિલોગ્રામ ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય. હવે બી નામની વસ્તુ માટે. બી નામની વસ્તુ માટે જ્યારે એકમ ચેક કરીએ તો ક્વિન્ટલ લખેલો છે. તો જ્યાં આગળ ક્વિન્ટલ લખેલું હોય ત્યાં ક્વિન્ટલને જ કટ કરી દેવાનું, પણ ત્યાં આગળ 100 કિલોગ્રામ લખી દેવાનું. 100 કેજી 100 કિલોગ્રામ. હવે તમારે શું કરવાનું? આ કિલોગ્રામની આગળ જે 100 છે ને એ અહીંથી કટ કરવાના અને એ આ 500ની નીચે લખી દેવાના. તો 500 ભાગ્યા 100 કરી દો અને આ 700 ભાગ્યા 100 કરી દો તો તમારા ભાવમાં ફેરફાર થઈ જશે. એટલે 500 ભાગ્યા 100 કરશો એટલે 1 કિલોગ્રામનો ભાવ 5 રૂપિયા આવશે. તો તમે હું જે રીતે લખું છું ને એ રીતે તમે અહીંયા ખૂણામાં 5 રૂપિયા લખી દો અને 700 ભાગ્યા 100 છે તો અહીંયા આગળ છેદ ઉડી જશે 2 મીંડા. તો અહીંયા આગળ 1 કિલોગ્રામનો ભાવ 7 રૂપિયા આવશે. હવે આ ભાવ 5 રૂપિયા અને જથ્થો પણ 10 કિલોગ્રામ તો ડાયરેક્ટ ગુણાકાર થશે અને 7 રૂપિયા ભાવ અને 15 કિલોગ્રામ જથ્થો તો ડાયરેક્ટ અહીંયા આગળ ગુણાકાર થશે. પરીક્ષામાં ભૂલથી 500 ગુણ્યા 10 ના કરતા, નહીતર જવાબ આવશે નહીં. અહીંયા એકમ પરિવર્તન કરવું પડે. સી નામની વસ્તુ. તો સી નામની વસ્તુમાં એકમ લખ્યો છે કિલોગ્રામ, એની આગળ કંઈ જ નથી લખ્યું એટલે તમારે દરેકે એમ માનવાનું કે આ ભાવ 1 કિલોગ્રામનો જ છે. આ ભાવ 1 કિલોગ્રામનો છે, પરંતુ ધ્યાનથી જોઈએ ને તો પાછળ જથ્થો ગ્રામમાં આપ્યો છે. જથ્થો શેમાં આપ્યો છે? ગ્રામમાં. આ જે જથ્થો ગ્રામમાં આપ્યો છે જો આપણે એને કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો
1 કિલોગ્રામના ભાવ સાથે એનો ગુણાકાર થાય. તો હવે આ ગ્રામમાં છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે એક માપ શીખી ગયા કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો આને 1000 વડે ભાગી નાખવાના. કેટલા વડે ભાગવાના? 1000. તો 2 મીંડા કટ થઈ ગયા. હવે 12 ભાગ્યા 10 કરો એટલે 1 કિલો અને 200 ગ્રામ જથ્થો નીકળ્યો. હવે એ જ રીતે આ 2000 ગ્રામ છે એને છેદમાં ભાગાકારમાં 1000 લખી દઈએ અને છેદ ઉડાડી દઈએ તો 2 કિલોગ્રામ જથ્થો થઈ જાય. તો આ સ્ટેપમાં મેં જથ્થામાં ફેરફાર કર્યો, ભાવમાં પરિવર્તન કર્યું નહીં. હવે આ ભાવ 1 કિલોગ્રામનો જ છે અને જથ્થો પણ કિલોગ્રામમાં ફેરવી દીધો. તો સીધો 60 ગુણ્યા 1.2 થાય અને અહીંયા 75 ગુણ્યા 2 થાય. ભૂલથી તમારે દરેક વખત એવું નહીં કરવાનું કે ભાવને જ ફેરવવાનું, એવું કરવાનું નહીં. ક્યારેક જથ્થો પણ ફેરવવો પડે છે. ચલો હવે ડી નામની વસ્તુમાં એકમ લખ્યો છે મીટર અને આગળ કંઈ નથી. એટલે આ 1 મીટરનો ભાવ છે 14 રૂપિયા ને 25 પૈસા અને જથ્થો પણ મીટરમાં જ છે. જથ્થો પણ મીટરમાં છે અને ભાવ પણ 1 મીટરનો જ છે. તો આ સ્ટેપમાં ડી નામની વસ્તુમાં તમારે કોઈ પરિવર્તન કરવાનું આવશે નહીં. ચલો ઈ નામની વસ્તુમાં લીટર એ એનો એકમ છે, આગળ કંઈ નથી. એટલે 1 લીટરનો ભાવ 32 રૂપિયા અને 36 રૂપિયા છે અને જથ્થો પણ લીટરમાં જ આપ્યો છે 18 લીટર ને 30 લીટર. તો અહીંયા પણ કોઈ પરિવર્તન કરવાની જરૂર છે નહીં. જો ભાવનો એકમ પણ લીટર અને જથ્થાનો એકમ પણ લીટર જ છે અને આ 1 લીટરનો જ ભાવ છે એટલે એકમ પરિવર્તનની જરૂર છે નહીં. જ્યારે એફ વસ્તુની અંદર ડઝન એ ભાવનો એકમ છે. હવે આગળ કંઈ નથી લખેલું. 1 ડઝનનો ભાવ 30 રૂપિયા છે, જ્યારે પાછળ જથ્થો તમને નંગમાં આપ્યો છે. હવે જથ્થો નંગમાં હોય અને ભાવ ડઝનમાં હોય તો આ ભાવને ફેરવવો જરૂરી છે. તો આ ડઝન છે એને કટ કરી દેવાના અને એમાં અહીંયા લખી દેવાનું 12 નંગ. આપણને ખબર છે 1 ડઝન બરાબર 12 નંગ. તો હવે શું થઈ ગયું? 12 નંગનો ભાવ 30 રૂપિયા થઈ ગયો. તો અહીંથી આ 12 કટ કરવાના અને 30ની નીચે મૂકવાના અને અહીંયા આગળ 36ની નીચે મૂકી અને પછી કેલ્સી ઉપર ભાગાકાર કરો એટલે આ બંનેનો જવાબ મળે. હવે અહીંયા 30 ભાગ્યા 12 કરો કેલ્સી ઉપર તો અહીંયા આગળ 2.5 આવશે. હવે આ જે 2.5 આવે છે ને એ 1 નંગનો ભાવ આવશે. આપણે 1 નંગ ખરીદવા જઈએ તો 2 રૂપિયા ને 50 પૈસા ચૂકવવા પડે. જ્યારે 36 ભાગ્યા 12 કરો તો 12 તરી 36 તો અહીંયા આગળ 3 રૂપિયા ચૂકવવા પડે. તો જો 1 નંગનો ભાવ અહીંયા નંગ જ આપ્યા છે, અહીંયા 2.5 1 નંગનો ભાવ છે, અહીંયા 8 નંગ જ આપ્યા છે. તો આની સાથે ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય. પણ મેં તમને જેવું એકમ પરિવર્તન આમાં શીખવાડ્યું એવું તમે તમારી ચોપડીમાં કરો, પછી જ દાખલો ગણવાની કોશિશ કરજો. હવે તમે ચોપડીની અંદર 25 નંબરનું પેજ તમારી સામે રાખો. તમને જે મેં એકમ પરિવર્તન શીખવાડ્યું એના જવાબો આ બોક્સમાં લખેલા છે. મેં આ સિસ્ટમ અગાઉના વિડીયોમાં તો બતાવેલી છે, પરંતુ એકમ પરિવર્તન કરતી વખતે આ એકમનું ખાનું જે રીતે બદલવાનું છે એ હું શીખવાડું અને આ સ્ટેપ રકમ જ છે એ રકમ કેવી રીતે લખવી એ હું શીખવાડું. હવે તમે ચોપડીના 25 નંબરના પેજ ઉપર જે ચોરસ બોક્સ બનાવ્યું છે એમાં આન્સર ચેક કરજો. જો એકમનું ખાનું ફેરવતા શીખવાડું, બદલતા શીખવાડું. અહીંયા 20 કિલોગ્રામ હતું, અહીંયાથી 20 કટ થઈ ગયા એટલે આ 1 કિલોગ્રામનો ભાવ થઈ ગયો. એટલે અહીંયા આગળ કંઈ જ આગળ લખવાનું નહીં, ખાલી કિલોગ્રામ લખી દેવાનું. પછી 100 કિલોગ્રામ હતા તો એમાંથી 100 કટ થઈ ગયા અને ભાવ 1 કિલોગ્રામનો થઈ ગયો એટલે અહીંયા આગળ ખાલી કિલોગ્રામ લખી દેવાનું. અહીં તો કિલોગ્રામ છે જ. પછી અહીંયા આગળ મીટર છે જ. હવે અહીંયા આગળ 1 લખવાની જરૂર છે નહીં અને અહીંયા લીટર છે જ. આમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. પણ હવે છેલ્લું સ્ટેપ. હવે છેલ્લા સ્ટેપની અંદર અહીંયા આગળ ડઝન હતું એના બદલે 12 નંગ કર્યું હતું. તો આપણે 12 કટ કરી અને ભાવની નીચે લઈ ગયા હતા એટલે અહીંયા આગળ હવે વધે શું? ખાલી નંગ. તો અહીંયા આગળ ડઝનના બદલે હવે કરી દેવાનું નંગ. તમે જ્યારે દાખલો ગણો ત્યારે ગણતરી કરતી વખતે આ એકમમાં ફેરફાર કરવો જરૂરી છે. હવે આ ભાવનું ખાનું છે અને આ ભાવ 2015નો છે એટલે એને P0 કહેવાશે. હવે P0નું ખાનું ભરવું હોય તો તમારે પહેલાં એ નામની વસ્તુમાં 15 લખવા પડે, 5, 60, 14.25, 32 અને 2.5 લખવા પડે. તમને આ રકમ હવે બાજુના પેજ 25 નંબર પર બતાવી દઉં, તમે ધ્યાનથી જોઈ લો. અહીંયા વર્ષ 2015 P0નું ખાનું 15, 5, 60, 14.25, 32 અને 2.5. આ જ મેં લાઈન આગળ તમને બતાવી હતી 2015નો ભાવ એટલે P0. ચલો 2016 P1નો ભાવ ભરતા શીખવાડી દઉં. P1માં 22 એ નામની વસ્તુમાં 7, 75, 15, 36 અને અહીંયા 3 લખવાના. 1, 2 અને 3 આ 3 પેન્સિલ વડે જે કામ કરેલું છે ને
એમાં આંકડા બદલવાના, બાકીના વચ્ચેના 3 આંકડા બદલવાની જરૂર નથી. પણ આ 2016નો ભાવ છે એટલે P1 છે, P1નું ખાનું આ રકમોથી ભરવું પડે, જે હું તમને બાજુમાં બતાવી દઉં. જો 2016 P1નું ખાનું 22, 7, 75, 15, 36 અને 3. તો પહેલાં મેં P0 બતાવ્યું અને પછી P1 બતાવ્યું, એટલે ભાવના બંને ખાના બતાવી દીધા. હવે જથ્થાના 2 ખાના તમને રકમમાંથી સમજાવી દઉં. ચલો, જથ્થો એટલે Q0, 15 છે એટલે Q0 અને 16 છે એટલે Q1. હવે જથ્થામાં પહેલું અને બીજામાં કોઈ પરિવર્તન નહોતું કર્યું, પણ ખાલી આ એક જ સ્ટેપ ગ્રામ હતું એનું કિલોગ્રામ કર્યું હતું. આ એક જ પરિવર્તન છે એટલે 5 mm, 10, 1.2, 15, 18 અને 8. જો Q0 5, 10, 1.2, 15, 18 અને 8. તો આ Q0નું ખાનું જે રીતે ભર્યું એ જ રીતે Q1નું ખાનું પણ ભરવાનું છે. તમે ચોપડીમાંથી ડાયરેક્ટ જોઈ લો બાજુમાં. 8, 15 તો એમના એમ જ છે, ખાલી 2000 ગ્રામના બદલે 2 કિલો કર્યું હતું. 25, 30 અને 10 એમના એમ છે. તો અહીંથી અહીં સુધી તો માત્ર દાખલાની રકમ જ છે, જે આપણે પરિવર્તન કર્યા પછી, સુધારા કર્યા પછી લખી. હવે તે ઉપરાંત પાછળના 4 ખાના કેવી રીતે બનાવવા તે મેં આગળના વિડીયોમાં સમજાયેલું જ છે. પહેલા 2 ખાના લાસ્ટ યર માટે અને પાછળના 2 ખાના પાસે માટે. અહીંયા 1000 રૂપિયા ચાંદલો કરવાનો, અહીંયા 1101 ચાંદલો કરવાનો. મેં આગળના વિડીયોમાં જે રીતે સમજાયું એ રીતે બેટા આ 4 ખાનાના ગુણાકાર કરી તમે એના ટોટલ કરો અને પછી સૂત્ર મૂકીને ગણતરી કરો તો તમારા દાખલાનો જવાબ આવી જાય. ચોપડીની અંદર 25 નંબરના પેજ ઉપર દરેકના આન્સર છાપીને જ આપ્યા છે. તે જો આ લાસ્ટ યરનું સૂત્ર છે, લાસ્ટ યરનું સૂત્ર લખવાનું અને આગળના 2 ખાનાના ટોટલનો ઉપયોગ કરી અને લાસ્ટ યરનો સૂચકાંક શોધવાનો. આ ગણતરી અગાઉ આવી ગયેલી છે. તે ઉપરાંત પાસેનો સૂચકાંક, તો આ પાસેનો સૂત્ર લખી અને પાસેની ગણતરી કરવાની. ફિશરનું સૂત્ર લખી, પાસે અને લાસ્ટ યરની બંનેના સૂચકાંકની રકમ લખી એનું સાદુરૂપ આપો એટલે ફિશરનો સૂચકાંક મળી જાય 115.80. તો એકમ પરિવર્તન જ મહત્વનું હતું આ દાખલાની અંદર. બાકી આ બધા કામ રૂટીન આગળ જે કર્યા હતા એના એ જ છે. તો આ કામ તમારે વધારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો.